આપણા ગુજરાતના સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના આવી છે સામે. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને જે હું તમને જણાવીશ ને તમે સમજશો ને તો તમારા હોશ ઉડી જવાના છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. સુરત શહેરમાં એક ભુવાજીએ કર્યું છે દુષ્કર્મ એક મહિલા સાથે. કઈ રીતે દુષ્કર્મ કર્યું છે અને શું કારણોસર તેને દુષ્કર્મ કર્યું છે અને તે વ્યક્તિ ભુવાના નામે કલંક છે. જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. જેના લીધે દેવી દેવતાઓના નામ પણ બદનામ થઈ રહ્યા છે. અત્યારે આવા ઘણા બધા લોકો આપણા ગુજરાતમાં હજુ પણ શું કહેવાય આવા બધા કાર્યક્રમો કરતા છે. ભુવાજીનું નામ શું છે, તે રહે ક્યાં છે, તેની A to Z ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું. અને શું કહેવાય દુષ્કર્મ કઈ રીતે આચર્યું છે એક મહિલા પર, જે પરિણીત મહિલા છે, તે શું શું ધમકીઓ આપતો હતો, જેના લીધે મહિલા પણ શું જેને લઈને આ મહિલા આની પાસે જતી હતી. જે હા ગાઈ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો તેનો પર્દાફાશ કરવા જઈ રહ્યો છું ને શું શું તેને કાર્યવાહી કરી છે અને શું શું દુષ્કર્મ કર્યું છે આ મહિલા પર, તેની A to Z ઇન્ફોર્મેશન તમને હું જણાવવા જઈ રહ્યો છું. પણ જો ગાઈસ એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ પણ સાચી જાણકારી અને સાચી અપડેટ સૌથી પહેલા તમને મળી રહે. હાલ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે અને જે સોશિયલ મીડિયાના મારફતે ટ્રેન્ડિંગમાં ચાલતું હોય તેમાં શું હકીકત છે અને શું હકીકત નથી, તેની A to Z ઇન્ફોર્મેશન મેળવીને એક વિડીયો બનાવું છું, જેમાં સમગ્ર માહિતી આવી જતી હોય છે અને તમને A to Z સમગ્ર માહિતી સમજાઈ પણ શકશે. તો વિડીયોની શરૂઆત કરીએ એના પહેલા આ ભુવા વિશે થોડી જાણકારી હું તમને જણાવું છું. આ ભુવાનું નામ છે નરેશ ચૌહાણ અને ઉર્ફે શું કહેવાય નરેશ ભુવાજી આનું નામ છે. સુરત શહેરમાં આ શું કહેવાય આવા કૌભાંડ કરતો હોય છે અને શું કહેવાય દેવી દેવતાના નામે આ ધૂણીને લોકો બેવકૂફ બનાવતો હોય છે. અને આવી જ ઘટના સામે આવી છે સુરત શહેરની. અને આ ભુવાએ શું કહેવાય જે મહિલા તેમના પાસે તેમનો પરિવાર પૂરો તેમને પગે લાગવા આવતા હતા, તેમને આગળ ત્યાં માનતા કરતા હતા અને તેમને માનતા પણ હતા, જે ભુવાજીને તેમને પગે પણ લાગતા હતા. તેમ છતાં આ ભુવાએ એવું તે શું કર્યું તેના પર ચર્ચા કરીએ. જેમ કે ભાઈ સૌથી પહેલા સોશિયલ મીડિયાના મારફતે એટલે કે ઇન્સ્ટાગ્રામના મારફતે મહિલાને તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને મહિલાએ એક્સેપ્ટ પણ કરી. પછી શું કહેવાય ફ્રેન્ડશિપ બનાવી, પછી મળવા આવવાના બહાને અને આશીર્વાદ દેવાના બહાને તેને હોટલમાં બોલાવ્યા. હોટલમાં બોલાવ્યા બાદ તેને શું કહેવાય પ્રસાદીમાં બેહોશ કરવાની દવા ભેળવી દીધી હતી અને તે પ્રસાદી ખવડાવતાની સાથે જ મહિલા ટૂંક સમયમાં બેભાન થઈ ગઈ. અને પછી મહિલા જ્યારે હોશમાં આવી ત્યારે તેને ખબર પડી અને તે જાણ્યું તો તેના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી કે આ શું થઈ ગયું મારી સાથે. અને જે વ્યક્તિ જે ભૂવો છે તેને શું કહેવાય અશ્લીલ તસવીરો ખેંચી લીધી હતી આ મહિલાને, એટલે કે અશ્લીલ ખરાબ વિડીયો અને ફોટાઓ આના લઈ લીધા હતા મહિલા સાથે જે દુષ્કર્મ કર્યું હતું તેના આ વ્યક્તિએ. પછી પરિણીત મહિલા હોવા છતાં આ વ્યક્તિ તેને ટ્રોલ કરતો રહ્યો અને તેને દાબ ધમકી આપતો રહ્યો કે ભાઈ હું તારા ફેમિલીને મારી નાખીશ, તારા પરિવારને મારી નાખીશ અને તારી અશ્લીલ ફોટો અને વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં હું વાયરલ કરી દઈશ. અને આને લઈને મહિલા આની પાસે જતી હતી, જ્યારે બોલાવે ત્યારે હોટલમાં જતી હતી. પછી મહિલાએ પણ ખૂબ સહન કર્યું. પછી શું કહે પરિવારજનોને મળીને વાત કરી અને હિંમત બતાવીને પોલીસમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે ગણતરીની કલાકોમાં આની ધરપકડ કરી લીધી છે અને આને સજા પણ કરી છે અને સજા થવી પણ જોઈએ. તમારું શું કહેવું છે ગાઈઝ આવા વ્યક્તિઓ પર, તે તમારે કોમેન્ટ કરવાની છે. અને અત્યારે શું કહેવાય આવા વ્યક્તિઓ માટે વિજ્ઞાન જાથાની જરૂર પડી શકે છે અને જયંત પંડ્યાની પણ જરૂર પડે છે. જયંત પંડ્યા હોય તો અત્યારે જેલ હવાલે કરાવી દીધા હોય અને પોલીસે પણ ગણતરીની કલાકોની અંદર આની ધરપકડ કરી છે અને સરસ મજાની કાર્યવાહી આના પર કરી છે. અને મારું તો એટલું જ ગુજરાતની જનતાને કહેવાનું છે કે ભાઈ આ ભુવા જે બધા ધૂણે છે તે એકદમ તદ્દન ખોટી વાત છે. કોઈ પણ આ વ્યક્તિને શું કહેવાય કોઈના ચક્કરમાં પડવું નહીં, એ ભુવાના ચક્કરમાં. કારણ કે હું ગમે ત્યારે જોતો આવું છું કે કોઈ પણ ભુવો ફેમસ થઈ ગયો હોય ઇન્સ્ટાગ્રામના મારફતે કે કોઈ પણ જગ્યાના મારફતે કે ભાઈ ભુવો શું કહે બહુ સારું કામ કરે છે, લોકોના કામ પણ કરે છે, પણ ટૂંક સમય પછી જ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી જ એ ભુવો જેલમાં જ તમને જોવા મળશે. કાંઈક ના કાંઈક એવા કાંડ કરશે જેને લઈને તેને જેલમાં જવું પડતું હોય છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો મારી ઇન્ફોર્મેશન કેવી લાગી તે પણ કોમેન્ટ કરજો અને આવનારા સમયમાં શું શું કાર્યવાહી થશે તેની પણ A to Z ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી આવનારા સમયમાં મળી રહેશે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.